અમદાવાદના વિરમગામ પાસેથી ટ્રેનમાં બોમ્બ મૂકવાની ધમકી આપનારા શખ્સને પકડી પડાયો છે। સોમનાથ જબલપુર ટ્રેનમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ જામનગર પોલીસને મળતા દોડધામ મચી હતી, જે બાદ રેલવે વિભાગનો સંપર્ક કરીને ટ્રેનને વિરમગામ રેલવે સ્ટેશન પર રોકી રખાઈ। સવા કલાક સુધી ટ્રેનનું ચેકિંગ કરાયું, ત્યારબાદ અમદાવાદ તરફ રવાના કરાઈ હતી। ધમકીનો કોલ કરનાર યુવકને પોલીસે પકડી પાડ્યો છે। આરોપીએ પિતા સાથે ઝઘડો થતાં પોલીસને ફોન કરીને ધમકી આપી હતી। યુવક જામનગરનો છે। હાપા માર્કેટ યાર્ડમાં મગફળીનો યોગ્ય ભાવ ન મળતા પિતા અને પુત્ર વચ્ચે રકઝક થઈ હતી, જે બાદ દીકરાએ ગુસ્સે ભરાઈ નીકળી ગયો હતો અને 100 નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વર્દી લખાવેલી કે હું જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાવી દેવાનો છું। જોકે તેને પકડી પાડાયો છે। રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી। ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા, તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે।